વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપણે ડબલી રેનફોર્સ સેક્શન એનો ડિઝાઇન પ્રોબ્લેમની ચર્ચા કરી રહ્યા છીએ. પહેલો પાર્ટ આપણે જોયો. આજે આપણે પાર્ટ 2માં આખા જે ડબલી રેનફોર્સ સેક્શન છે એની ડિઝાઇનમાં જે બાકીના સ્ટેપ છે એ આપણે સમજીએ. એ પહેલાં ફરી એક વખત હું તમને કહું કે ડબલી રેનફોર્સ સેક્શન જે આપણે ડિઝાઇન પ્રોબ્લેમ લીધો છે એમાં આપણું જે ડિઝાઇન સ્ટેપ છે એમાં સ્ટેપ નંબર 1માં આપણે એમયુ ફાઇન્ડ કરીએ છીએ, સ્ટેપ નંબર 2માં AST1 ફાઇન્ડ કરીએ છીએ, સ્ટેપ નંબર 3માં ASC ફાઇન્ડ કરીએ છીએ, સ્ટેપ નંબર 4માં AST2 ફાઇન્ડ કરીએ છીએ. તો અહીંયા સુધી આપણે દાખલો આગલા લેક્ચરમાં જોયો હતો. આજે આપણે આ જ વસ્તુ SP16 થી કઈ રીતે આપણને મળી શકે અને ચેક ફોર સ્પેસિંગ, ચેક ફોર ડિફ્લેક્શન અને ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ આપણે જોવાના છીએ. તમે રિકોલ કરો તો આપણો જે ડબલી રેનફોર્સ બીમનો દાખલો આ છે. ક્લિયર સ્પાન છે 4 મીટર છે, વિડ્થ ઓફ ધ સપોર્ટ 230 mm, UDL એક્સટર્નલ 25 કિલોન્યુટન મીટર, ડાયમેન્શન ઓફ ધ બીમ 230 mm by 300 mm, માઇલ્ડ એક્સપોઝર અને 0.5 H, ફાયર રેઝિસ્ટન્સ કોન્ક્રીટ ગ્રેડ M20 અને સ્ટીલ ગ્રેડ FE415 છે. રાઈટ. તો પહેલા સ્ટેપમાં આપણે કેલ્ક્યુલેશન્સમાં બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરી. એમાં આપણે ઇફેક્ટિવ સ્પાનની ગણતરી કરી, પછી સેલ્ફ વેટ કેટલો આવે છે તે પણ જોયું, બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવે છે અને ડિઝાઇન મોમેન્ટ. તો આપણી ડિઝાઇન મોમેન્ટ છે 89.66 કિલોન્યુટન મીટર અને ડી ડેશ એટલે કે ટોપ કવર કઈ રીતે આપણે મળે એ પણ જોયું. અને આ જે વસ્તુ છે એમાં આપણે જોયું હતું કે આપણે બીમનું જે UDL પ્લસ સેલ્ફ વેઇટ, આ છે ડી ડેશ, બીમની વીડથ છે 230 અને 300 mm. પછીના સ્ટેપમાં આપણે AST1 જોયું અને એમાં જોયું હતું કે આપણે AST1 છે એ કઈ રીતે મળશે આપણને, PT લિમિટિંગ BD/100. તો આ જે પાર્ટ છે આપણો એ આ સિંગલી રેનફોર્સ સેક્શનનું મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ આપણે કેટલા મૂકી શકાય એટલા આપણે મૂકી અને એનું રેઝિસ્ટ કરીએ છીએ. તો સિંગલી રેનફોર્સ બીમ તરીકે MU/BD² નો રેશિયો 2.76 હતો, એટલે કે 44.24 કિલોન્યુટન મીટરની મોમેન્ટ આપણે સિંગલી રેનફોર્સ સેક્શન તરીકે ડિઝાઇન કરી શકતા હતા. મેક્સિમમ આની કેપેસિટી હતી અને આપણે બાકીની MU2 છે એ આપણે AST2 અને ASC વડે આપણે રેઝિસ્ટ કરવાની થતી હતી. તો 45.42 દેટ ઇઝ MU2 અને AST1 પછી આપણે સ્ટેપમાં જોયું હતું કે ASC કઈ રીતે મળે, D/D નો રેશિયો ઉપરથી આપણને FSCની કિંમત મળે, FCCને ઇગ્નોર કરીએ છીએ. એના ઉપરથી આપણે જોયું હતું કે 316 mmના સળિયા છે એ સફિશિયન્ટ છે અને AST2 એના માટે આપણે ASCની જરૂર પડશે અને આપણે જોયું કે AST2 છે એની જરૂરિયાત છે 546.95 mm². તો આ ત્રણેય ઇક્વેશન છે એ આપણે IS કોડમાં આપેલા છે. PT લિમિટિંગની વેલ્યુ SP16માં આપેલી છે, એના ઉપરથી તમને મળી શકે. AST1 IS કોડમાં આ છે, MU2 એટલે કે MU-MU લિમિટિંગ છે, આ જે સૂત્ર આપેલું છે એના ઉપરથી તમને ASC મળે અને અહીંયાથી તમને AST2 મળે. આ ઇક્વેશન ક્યાંય ગોખવાની જરૂર નથી, યાદ રાખવાની પણ જરૂર નથી, સીધા તમે ઉપયોગ કરો તે સ્કિલ તમારી હોવી જોઈએ. તો આ રીતે તમે એમાંથી કાઢી શકો. તો અહીંયા આપણે AST1, ASC અને AST2 કાઢેલા છે અને ત્યારબાદ ટોટલ AST એટલે કે AST1 પ્લસ AST2 કેટલું થાય એ આપણે જોયું અને આપણે જોયું હતું કે 320 mm નસળિયા અને 116 mm નસળિયો સફિશિયન્ટ છે. એટલે આપણે આ રીતે ફિગરમાં જોયું હતું કે 316 mm ના સળિયા છે એ ASC છે અને 320 અને 116 mm નો છે સળિયો એ AST છે.
તો હવે આ એએસટી અને એએસસી SP16 ની મદદથી કઈ રીતે કાઢવું? સીધે સીધું જ આ ઇક્વેશન ન મૂકવા હોય તો એના માટે એક બે વસ્તુ આપણે સેજ થોડી ડિટેલમાં ભણીએ. અહીંયા SP6માં આપણે જોયું હતું, આ બે વેલ્યુ આપણે જોઈએ છે કે પીટી લિમિટિંગ એટલે કે સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે સોરી M20 ગ્રેડ કોન્ક્રીટ અને Fe415 માટે મેક્સિમમ સ્ટીલ કેટલું મૂકી શકીએ આપણે? 0.96 અને MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો કેટલો હોઈ શકે? 2.76. SP16માં આપણે ડિઝાઇન ઓફ સિંગલી રેન્ફોર્સ બીમમાં એક ઉદાહરણ આપણે ગણેલું, એમાં IS કોડનો ઉપયોગ કરી અને પછી આપણે જોયું હતું કે ટેબલ નંબર 2 જો તમને યાદ હોય, આપણે આ છે ટેબલ નંબર 1 અને ટેબલ નંબર 2 FCK 20 ગ્રેડ અને Fe415 માટે આ ટેબલમાંથી MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો રેશિયો કાઢતા આપણે અને પછી એમાંથી ડાયરેક્ટ પીટીની વેલ્યુ કાઢતા. હવે જો અહીંયા આપણું Fe415 છે, એનું મેક્સિમમ ક્યાં સુધી પર્સન્ટેજ સ્ટીલ આવે છે? જો 0.955 અને એ ક્યાં અટકી જાય છે? અહીંયાથી પછી આગળ વેલ્યુ નથી. તમે જો 2.76. એનું કારણ શું છે કે પરમિસિબલ લિમિટ જ એની એટલી છે કે MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો કેટલો હોવો જોઈએ? મેક્સિમમ આપણે આગળના ટેબલમાં જોયું એ કેટલો હતો? 2.76 અને મેક્સિમમ પીટી લિમિટિંગની વેલ્યુ કેટલી હતી? 0.96. તો અહીંયા 0.955 એ આ વસ્તુ અટકી જાય છે, રાઈટ? તો હવે તમે જુઓ, આપણા કેસની અંદર અહીંયા MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો કેટલો થાય છે? 89.66. that is design moment BD સ્ક્વેર 5.593. તો અહીંયા તો લિમિટ આવી ગઈ. સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે આપણે જોયું કેટલા? 2.76. તો હવે સરપ્રાઈઝ તમને આમ નવાઈ લાગશે કે આગળ પણ SP16માં બધું આપેલું છે, તો આપણે યુઝફુલ છે ટેબલ નંબર 50 અત્યારે ટેબલ નંબર 50 ઉપર જઈએ આપણે અને જોઈએ કે એમાં ડબલી રેન્ફોર્સ સેક્શન માટે શું આપેલું છે. જો ટેબલ નંબર 50 પેજ નંબર 86 શેના માટે છે? ફક્ત Fe415 F415 અને FCK 20. હવે જો વધારે હોય કે બીજો ગ્રેડ હોય કોન્ક્રીટનો 25 હોય તો તમારે ટેબલ નંબર 51 નેચરલી શેના માટેનું છે? રેન્ફોર્સમેન્ટ પર્સન્ટેજીસ ફોર ડબલી રેન્ફોર્સ્ડ સેક્શન, રાઈટ? અહીંયા D'/D નો રેશિયો આપેલો છે અહીંયા બધે, અને અહીંયા આપેલો છે MU ઓવર BD સ્ક્વેર અને દરેક D'/D ના રેશિયો ઉપર PT અને PC ની વેલ્યુ આપે. તો બે વખત ઇન્ટરપોલેશન કરી શકાય, પરંતુ આપણે જેમ જોયું છે કે આપણા કેસમાં આપણે કેલ્ક્યુલેટર ઉપર પણ જોયું હતું કે D'/D નો રેશિયો જે છે આપણો એ કેટલો છે? 0.128. તો અહીંયા આપણે નેક્સ્ટ હાયર વેલ્યુ આ બે પીટી અને પીસી લેશું. થોડીક એરર આવી શકે, ફરીથી આ બે ટેબલ વચ્ચે ઇન્ટરપોલેશન કરવાની નથી જરૂર. તો અહીંયા આપણે MU ઓવર BD સ્ક્વેર રેશિયો કેટલો છે આપણો? અહીંયા છે આપણો MU ઓવર BD સ્ક્વેરનો રેશિયો છે 5.593. ટેબલ નંબર 50 જુઓ તમે. ટેબલ નંબર 50માં આપણે જોઈએ છીએ તો ક્યાંથી શરૂઆત થઈ? અહીંયા
2.77, કારણ કે 2.76 એ તમને યાદ હોય આપણે જોયું ટેબલ 2માં, તો સિંગલી રેનફોર્સની લિમિટ આવી ગઈ હતી M20 ગ્રેડ અને FE415, અને પીટી છે એ 0.96 પૂરું થઈ ગયું હતું, એટલે કે 0.955 પૂરું થઈ ગયું હતું, અને અહીંયા પીટી શરૂ થાય છે 0.958 થી. તો આ પણ એની જેમ જ આપણે જે સિંગલી રેનફોર્સ બીમમાં કરતા હતા એ જ રીતે જોવાનું. અહીંયા 5.593, તો અહીંયા આપણે 5.5 એ કેટલું છે, તો કયું લઈશું આપણે, આ વસ્તુ લઈશું 5.5, અને આ કોલમ આપણે લેવાની છે 0.15 વાળી. 5.5 માટે છે 1.849, એ આપણે લીધું છે 1.849, અને પીસી છે 0.96966, અને 5.6 માટે છે 1.881 અને 1.001. અહીંયા આપણી કંઈક વેલ્યુ હતી, આ વચ્ચેની હતી d'/d. આ બે વચ્ચે તમે લો, અહીંયા પણ ઇન્ટરપોલેશન કરો, અને વળી પાછું આ બે વચ્ચે ઇન્ટરપોલેશન કરો, તો પણ તમને એક્ઝેક્ટ વેલ્યુ મળે. પણ ઇટ ઇઝ નોટ નેસેસરી નેક્સ્ટ હાયર વેલ્યુ, કારણ કે આપણે એફએસસીની કિંમત લઈ લીધી હતી નેક્સ્ટ હાયર વેલ્યુ d'/dની, એટલા માટે. તો આ જગ્યાએ આપણું જે છે 5.5 અને 5.6ની વચ્ચે કંઈક છે, તો આ વેલ્યુ વચ્ચે આપણે ઇન્ટરપોલેશન કરી શકીએ. તો આ બહુ સહેલી રીત છે. તમારે MU ઓર BD સ્ક્વેરનો રેશિયો કાઢો 2.76, આ કોન્ક્રીટ ગ્રેડ અને આ સ્ટીલ ગ્રેડની વચ્ચે હોય તો તમે ટેબલ નંબર 2 વાપરો, નહીતર પછી ટેબલ 50 વાપરો કે ડબલી રેનફોર્સ બીમ તરીકે. તો ઇન્ટરપોલેશન હવે આ સ્ટેજ ઉપર આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા. અહીંયા આપણી વેલ્યુ છે આપણે 5.593, તો પીટી છે એ 1.849 અને 1.881 હતું, અને પીસી છે એ 0.966 અને 1.001 છે. તો આ બે વચ્ચે ઇન્ટરપોલેશન કરતા કિંમત આવશે આપણી 1.878, ધેટ ઇઝ પીટી, અને પીસી છે 0.998. આ પર્સન્ટેજ ટેન્શન સ્ટીલ, અહીંયા AST1 AST2 જુદું નહીં મળે, અહીંયા ડાયરેક્ટ તમને ટોટલ AST મળી જશે. તો 1.878 આપણી પાસે પર્સન્ટેજ છે, તો એના ઉપરથી આપણે એરિયા ઓફ ટેન્શન સ્ટીલ કાઢવું હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી નાવ. પીટી મલ્ટીપ્લાય બાય BD/100, તો 1140.32 mm². અહીંયા 0.998 મલ્ટીપ્લાય બાય 230 મલ્ટીપ્લાય બાય 264/100, તો ઇટ કમ્સ આઉટ 604.78 mm. તો આ જગ્યાએ આપણે જે જૂની આપણે કિંમત કાઢી હતી ASTની કેટલી આવતી હતી 1143.54, અને અહીંયા આવે છે 1140.32. તો બંને ઓલમોસ્ટ સેમ છે. અહીંયા થોડોક ડિફરન્સ આવે છે, તો 25 mm², 50 mm²નો ડિફરન્સ હોય તો એ કંઈ બહુ કહેવાય નહીં. તો સોરી, ASCની કિંમત આપણે 546.95 હતી, આ રીતે આવે છે 604.78 mm², રાઈટ. તો આ એક બીજી મેથડથી પણ આપણે કાઢી શકીએ. તો ઇક્વેશનથી આપણે શું કરવું પડે, પહેલાં AST1, પછી ASC અને AST2 કાઢીએ. AST1 પ્લસ AST2 કરો એટલે ટોટલ AST મળે, અને તમે ડાયરેક્ટલી SP16ની મદદથી આપણે જે આ ટેબલ જોયું સોરી, એમાંથી તમે MU ઓર BD સ્ક્વેરનો રેશિયો કાઢો, પછી એને d'/d કઈ જગ્યાએ ફિટ થાય છે એ જુઓ, એ વેલ્યુ કાઢો, અને એની વચ્ચેનું ઇન્ટરપોલેશન કરો એટલે તમને પર્સન્ટેજ ટેન્શન સ્ટીલ, પર્સન્ટેજ કોમ્પ્રેશન સ્ટીલ મળે. એના ઉપરથી આપણે કરી શકીએ કે ડાયરેક્ટલી AST કેટલું અને ASC કેટલું, જે ઇક્વેશનની લગભગ નજીક જ આવશે. નિયરલી આર એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન. તો આ રીતે પણ આપણે એને AST1 AST2 કાઢ્યા વગર પણ સીધું AST અને ASC આપણે
શોધી શકીએ છીએ. તો આ મેથડ પણ જો પરીક્ષામાં લખ્યું ન હોય એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન અને તમે આ કરો તો કોઈ ખોટું પાડી ના શકે. થોડુંક ઇન્ટરપોલેશન આવડવું જોઈએ. હવે આપણે જોઈએ ચેક ફોર સ્પેસિંગ. આપણે સિંગલી રેન્ફોર્સ બીમની ડિઝાઇનમાં ખૂબ સારી રીતે સમજીએ છીએ કે આ બે બાર વચ્ચેનું અંતર જો x હોય તો x છે એ કેટલું હોય ડાયામીટર ઓફ લાર્જર બાર અથવા તો મેક્સિમમ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ પ્લસ 5 mm. એ આપણે બેમાંથી જે વધારે હોય એના કરતાં પણ આ એટલું તો મિનિમમ આપણે રાખવું પડે, રાઈટ. તો અહીંયા ચેક ફોર સ્પેસિંગમાં આપણે જોઈએ તો સાઈડ કવર 6 mmની સ્ટીરપ્સ આપણે વાપરી છે એટલે 26 mm થશે. અને અહીંયા તમે જુઓ કે આ બે બાર વચ્ચેનું અંતર આ 3 20 mmના સળિયા છે, એક છે એ આ 16 mmનો છે. તો આપણે ટોટલ કેટલી છે સ્પેસ આ 230 mm. એમાંથી આ 20 નોમિનલ કવર અને 6 mmની સ્ટીરપ્સ એટલે એક બાજુ 26 mm બીજી બાજુ પણ 26 mm. પછી છે 3 20 mmના બાર અને એક છે 16 mmનો બાર. એટલે 3 20 mmની સ્પેસ બાદ કરીએ, એક 16 mmની કરીએ તો ટોટલ સ્પેસ કેટલી છે 1 2 અને આ 3 વડે ભાગાકાર કરો તો x છે બે સળિયા વચ્ચેનું અંતર છે એ કેટલું આવશે 34 mm આપણને આવે છે. તો આપણે હવે જાણીએ છીએ કે x મસ્ટ બી ગ્રેટર દેન લાર્જેસ્ટ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ પ્લસ 5 mm. ધેટ ઇઝ આપણે જોઈએ છીએ કે મોટાભાગે નોમિનલ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ આપણી કેટલી હોય છે 20 mm. તો 25 mm કરતાં વધારે હોવો જોઈએ અને લાર્જેસ્ટ સાઇઝ ઓફ ધ બાર 20 mm. તો x ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 20 mm. આ શા માટે જરૂરી છે આપણે ત્યારે પણ ચર્ચા કરેલી હતી, જે એક્ઝામ્પલ ગણેલો આપણે એમાં કે જો આ બાર વચ્ચે પ્રોપર જગ્યા ન હોય તો એગ્રીગેટ આ બે સળિયા વચ્ચેથી અંદર પ્રવેશી ના શકે. તો આ જે કવર બનવું જોઈએ કોન્ક્રીટિંગ ઉપરથી બીમમાં આપણે કોન્ક્રીટને ઉપરથી પાવર કરવામાં આવે અને એ કોન્ક્રીટ નીચે સુધી ફોર્મવર્ક સુધી પહોંચે. તો જો કન્જેસ્ટેડ બાર હોય આખા અહીંયા તો કોન્ક્રીટિંગ અંદર થઈ શકે નહીં પ્રોપર અને બાર છે ઓપન દેખાય અથવા તો કવર પ્રોપર ન થાય તો જે આપણે કોન્ક્રીટમાં આરસીસીની ઇફેક્ટ આવવી જોઈએ એ આવે નહીં. એટલા માટે આ ખૂબ જ જરૂરી ચેક છે. આમાં કોઈ કેલ્ક્યુલેશન એવી ડિફિકલ્ટ નથી પરંતુ કરવો જરૂરી છે. હવે છે ચેક ફોર ડિફ્લેક્શન. ત્યાં આપણે સિંગલી રેન્ફોર્સ બીમમાં ચેક ફોર ડિફ્લેક્શનમાં જોયું હતું એના કરતાં સેજ આપણને એક સ્ટેપ અહીંયા વધારે આપણે જોવું પડશે. તો આપણે બધા આઈએસ કોડના ચેક ફોર ડિફ્લેક્શનના જે છે ક્રાઇટેરિયા છે જે છે આપણી પાસે ડિફ્લેક્શન જે છે આપણું બેઝિક આ જે આપણો છે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે ક્લોઝ નંબર 23.2.1 સિમ્પલી સપોર્ટેડ માટે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો કેટલો છે 20. પછી એને આપણે મોડિફિકેશન ફેક્ટર 1 એ આપણે જોયું હતું કે પર્સન્ટેજ ટેન્શન સ્ટીલ માટેનું છે. અહીંયા આપણે અહીંયા સુધી કરેલું હતું કારણ કે આપણે કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ નહોતું, પણ અહીંયા જો હવે આપણે જોવાનું છે પર્સન્ટેજ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ. એટલે મોડિફિકેશન ફેક્ટર 3 શેના માટે છે કે એ જે આપણે ટી બીમ અથવા તો એલ બીમ હોય ફ્લેંજ બીમ એના માટેનું છે. તો અહીંયા આપણે બે મોડિફિકેશન ફેક્ટરનો ઉપયોગ કરવાના છીએ.
કઈ રીતે? તો પહેલા મોડિફિકેશનનો ફેક્ટરનો તો ઉપયોગ આપણે જે જાણીએ છીએ એ જ રીતે કરીશું. તો સૌથી પહેલા આપણે પર્સન્ટેજ સ્ટીલ કાઢીએ. પીટી that is AST upon BD multiplied by 100. PC is equal to ASC divided by 230 એટલે કે BD multiply by અહીંયા રહી ગયું છે 100 બરાબર. આ છે 100 so that is 0.993. તો PT અને PC આપણી પાસે પર્સન્ટેજ ટેન્સાઇલ સ્ટીલ અને પર્સન્ટેજ કોમ્પ્રેશન સ્ટીલ એકચ્યુઅલમાં કેટલા છે એ આપણને ખબર છે. બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો જે હમણાં જોયો એ આપણે 20 છે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે. તો હવે આપણે આ જાણીએ છીએ FS ઇઝ ઇક્વલ ટુ 0.58 FY સ્ટીલ રિક્વાયર્ડ અપોન સ્ટીલ પ્રોવાઇડેડ. FS is equal to 0.58 FY area of cross sectional steel required upon area of cross sectional steel provided. એ રેશિયો એક લઈને ચાલો તો FS છે 240 ની આજુબાજુ આવે. અહીંયા પણ આપણે 237.42 આવે છે. તો હવે આપણે કઈ રીતે કરીએ ફરી એક વખત જોઈએ. આપણે પાછલા એક્ઝામ્પલમાં કરેલું એ જ રીતે. અહીંયા છે 1.883 અને FS છે 237 1.883 આ છે 1.6 આ છે 1.8 અને 1.883 એટલે લગભગ અહીંયા 1.9 ની આજુબાજુ કંઈક આવશે. એને તમે 240 આપણે જે લાઈન છે આ 240 એનાથી સેજ ઉપર છે એને તમે કરો અને અહીંયા એને તમે સામે લંબાવો એટલે જો આપણે આવે છે અહીંયા આવે છે 0.9. કઈ રીતે? 1.883 ની આ લાઈન છે એને 240 થી ઉપર આપણે ક્યાં સુધી લઈ જવાની છે 237 સુધી એટલે એપ્રોક્સિમેટ 240 થી સેજ ઉપર એને તમે આમ લંબાવો એટલે અહીંયા તમને મળશે 0.9. આ જગ્યાએ આપણને મોડિફિકેશન ફેક્ટર મળે છે 0.9. તો આ બધાને આવડવું જોઈએ. હવે જે નવી વસ્તુ છે એ જોઈએ આપણે. PC કેટલું છે આપણી પાસે 0.993 એટલે કે લગભગ 1%. તો ફિગર નંબર 5 ઉપર જુઓ અહીંયા 1% એપ્રોક્સિમેટ 0.99 એટલે 1% અને અહીંયા એને સામે આપણે લઈએ PC ની સામે કેટલું આવે છે 1.25. તો આ આપણો છે મોડિફિકેશન ફેક્ટર નંબર 2 ફ્રોમ ફિગર નંબર 5. તો અહીંયા આપણે જોયું કે આ જગ્યાએ સોરી PC આ એક નવો સ્ટેપ છે. તમારે પર્સન્ટેજ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ ઉપરથી તમને મોડિફિકેશન ફેક્ટર મળી જાય. જો 0% હોય તો આપણું સિંગલી રેન્ફોર્સ સેક્શન થઈ ગયો તો મોડિફિકેશન ફેક્ટરની કિંમત કેટલી રહેશે 1 અને જેમ કોમ્પ્રેશન સ્ટીલ વધતું જાય એમ મોડિફિકેશન ફેક્ટરની કિંમત પણ ધીમે ધીમે વધતી જશે. તો આ એક નવી વસ્તુ આપણે અહીંયા શીખવાની હતી. તો બંને મોડિફિકેશન ફેક્ટર આવી ગયા એટલે હવે આપણો એકચ્યુઅલ સ્પાન ટુ ડેપ્થ રેશિયો છે જે એ કેટલો છે 4230 એટલે કે ઇફેક્ટિવ સ્પાન ડિવાઇડેડ બાય ઇફેક્ટિવ ડેપ્થ 16.02 અને આપણે ઇટ શુડ નોટ બી ગ્રેટર દેન મોડિફિકેશન ફેક્ટર. આ જે મોડિફાઈડ થયેલો આપણો બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો છે એ કેટલો છે 22.5 કરતાં વધવી ના જોઈએ. તો આપણે જે છે એ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો 16.02 નજીક છે. અહીંયા જો આપણે કારણ કે ડેપ્થ સોરી 300 mm જ રાખેલી છે એટલે અહીંયા ઘણું નજીકની વેલ્યુ આપણે આવી છે 16.02. તો આ મોડિફિકેશન ફેક્ટર 1 અને 2 ને તમે 20 એટલે કે બેઝિક્સને ગુણો એટલે તમને આ એક્ઝેક્ટ મોડિફાઈડ વેલ્યુ આવશે કે 20 ને પણ 22.5 કરતાં L/D આપણો હોવો જોઈએ અને આપણે આવે છે 16.02. તો આ રીતે આપણે શું કરીએ છીએ ચેક ફોર
ડિફ્લેક્શન. હવે છેલ્લું સ્ટેપ, ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. એના 2 લેક્ચર આપણે ફાળવેલા છે અને આમાં પણ આપણે સિંગલી રેન્ફોર્સ સેક્શનની ડિઝાઇનમાં પણ 2 જુદા જુદા દાખલા આપણે જોયા કે એક બેન્ટોપ બાર હોય તો કઈ રીતે અને એક જે બધા જ બાર્સ છે એ એક્સટેન્ડ થતા હોય તો કઈ રીતે આપણે કરી શકીએ, રાઈટ. તો આપણા માટે હવે ડેવલપમેન્ટ લેન્થ એ ખૂબ જ સરળ વસ્તુ છે. ડેવલપમેન્ટ લેન્થની ગણતરી હવે જૂના લેક્ચર જે લોકો જોયા છે બધા અને ભણેલા છે એ લોકોએ ખૂબ જ પ્રેક્ટિસ કરેલી છે. તો 5 સિગ્મા એસ 4 ટાઈમ્સ ટાઉ બીડી. તો એ ટાઉ બીડીની કિંમત 1.2 છે. એને આપણે HYST બાર છે આ ટેન્શનમાં એટલે કેટલા ટકા 60% વડે આપણે એને વધારી દઈએ છીએ એટલે કે 940 છે. અને આ જ વસ્તુ તમને ખબર છે બધાને કે SP16માં પણ તમે ડાયરેક્ટલી આમાંથી આપણે ડેવલપમેન્ટ લેન્થ છે એ આપણે જોઈ શકીએ છીએ. શિયર અને ડેવલપમેન્ટ લેન્થનું જે ચેપ્ટર છે જે એમાંથી આપણે જોઈ શકીએ છીએ. ડેવલપમેન્ટ લેન્થ આવ્યું છે આખું ચેપ્ટર અને એમાં આપણે ટેબલ નંબર 65 ડેવલપમેન્ટ લેન્થ FY415 અને 20 mm બાર છે ટેન્શનની અંદર છે. તો અહીંયા તમે ડાયરેક્ટલી લઈ શકો 94 સેન્ટીમીટર એટલે કે 940 mm. તો આ બધી વસ્તુની ઘણી પ્રેક્ટિસ આપણે પાછલા લેક્ચરમાં કરી ગયા છે. એઝ્યુમિંગ ઓલ બાર્સ આર એક્સટેન્ડેડ ટુ સપોર્ટ એટલે કે ફૂલ મેન્ડિંગ મોમેન્ટ છે જે આપણી એ ત્યાં આપણો જે સેક્શનની કેપેસિટી છે ફૂલ બેન્ડિંગ મોમેન્ટ છે એ જ રહેશે. સિંગલી રેન્ફોર્સ બીમ તરીકેની આપણે જે મેક્સિમમ કેપેસિટી છે ત્યાં 89.60 સોરી ડબલ રેન્ફોર્સની 89.66 ન્યૂટન ઇન્ટુ mm. શિયર ફોર્સ છે જે આપણો UDL છે એ છે 26.725 ઇફેક્ટિવ સ્પાન ડિવાઇડેડ બાય 2 કારણ કે આપણને ખબર છે કે સિમ્પલી સપોર્ટેડ બીમમાં સપોર્ટ ઉપર કેટલો હોય છે WL/2 શિયર ફોર્સની વેલ્યુ. તો દેટ ઇઝ 56.52. તમે કેલ્ક્યુલેટર ઉપર પણ ચેક કરજો પાછું. તો ડિઝાઇન શિયર ફોર્સ કેટલો છે 84.78 કિલો ન્યૂટન એટલે કે 84.78 ઇન્ટુ 10⁻³ અને આપણે બધા જ આ જે છે એનાથી ખૂબ જ પરિચિત છીએ કે આપણે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થમાં જે સૂત્ર આપેલું છે એ તમે ને હું એનો વારંવાર આપણે ઉપયોગ કરેલો છે અને એ છે એક તો આ સૂત્રથી આપણે ડેવલપમેન્ટ લેન્થ કાઢી શકીએ. આ છે આપણું તમને ખ્યાલ હોય તો ટાઉ બીડીની વેલ્યુ 1.2 આપણે લીધી છે M20 ગ્રેડ માટે અને અહીંયા લખેલું છે કે 60%નો વધારો કરવો. આ પાછલા બધા જ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ અને આપણે સાબિત શું કરવાનું છે LD આ જે છે એ કયું આ જે છે આપણું ડેવલપમેન્ટ લેન્થ should be less than or equal to 1.3 m/v plus L0. તો L0 શું છે એ પણ આપણને ખ્યાલ છે. L0 એટલે કે સેન્ટર ઓફ ધ સપોર્ટથી આ જે બાર જાય અંદર સેન્ટર ઓફ ધ સપોર્ટથી આ જે બાર જાય એને આપણે શું કહીએ છીએ L0 કહીએ છીએ, રાઈટ. આની પણ આપણે ખૂબ ચર્ચા પાછળ કરી લીધેલી છે, રાઈટ. તો અહીંયા ચેક કરીએ આપણે કે L0ની રિક્વાયરમેન્ટ કેટલી છે તો 1.3 કયા સૂત્ર ઉપરથી આ m1/v પ્લસ L0. અહીંયા આપણે જોયું છે કે ધ વેલ્યુ ઓફ m1/v ઇન ધ એબોવ એક્સપ્રેશન મે બી ઇન્ક્રીઝ બાય 30% when the ends of the reinforcement are confined by a compression reaction. તો આપણે 1.3 m/v અહીંયા આવે છે આ રીતે. તો આ કિંમત આવે છે 1.3 m/v ની કિંમત છે 1374.82 પ્લસ L0 should be greater than 940.
તો એલડીની કિંમત આનાથી ઓછી જ છે, તો થિયોરેટિકલી L0 રિક્વાયર્ડ ઇઝ નીલ. આ જે સેન્ટર ઓફ ધ સપોર્ટથી અંદર સળિયો રાખવાની કોઈ જરૂર નથી એવું આ ચેક ઉપરથી એવું થાય. પરંતુ આપણે જોયું છે કે પોઝિટિવ મોમેન્ટ એન્ફોર્સમેન્ટમાં એટલીસ્ટ 1/3 of the positive moment reinforcement in the simple members and 1/4 of the positive member reinforcement in the continuous member shall extend along the same of the member face of the member into the support to a length equal to LD by 3. એનો મતલબ એ છે કે આ L ફેસ ઓફ ધ સપોર્ટથી અંદર કેટલો સળિયો હોવો જોઈએ? LD by 3 જેટલો અંદર હોવો જોઈએ, રાઈટ. તો L0ની ભલે જરૂરિયાત નથી અત્યારે અહીંયા, પણ આપણે અંદર ફેસ ઓફ ધ સપોર્ટથી અંદર મૂકવો પડશે એન્કરેજ. તો LD by 3 કેટલું થાય? 314 mm. એટલે કે ફેસ ઓફ ધ સપોર્ટથી આ સળિયો અંદર 314 mm સુધી જવો જોઈએ. હવે જો અહીં સપોર્ટ જ 230 mm છે, એટલે કે એન્કરેજ અવેલેબલ કેટલું છે? અહીંયા આપણે ટર્મિનેટ બાર કરીએ તો એન્ડ કવર થંબ રૂલથી આપણે લઈએ છીએ 2 times ડાયામીટર ઓફ ધ બાર. એટલે 230 તો ટોટલ આ વિડ્થ ઓફ ધ સપોર્ટ છે, એમાંથી આ 2 ગુણ્યા 20 બાદ કરો કે 190 mm આપણી પાસે અવેલેબલ છે, અને આપણે કેટલું અંદર પ્રોવાઈડ કરવાનું છે? 314 mm. તો આપણે શું કરી શકીએ? આપણે બધા જ પાછલા લેક્ચરમાં જોયા છે, આપણે જોયું છે બધી જ વસ્તુ. આ છે સ્ટાન્ડર્ડ હુક અને આ છે સ્ટાન્ડર્ડ બેન્ડ. તો હુક માટે એન્કરેજ વેલ્યુ આપણે અહીંયા પણ આપેલું છે IS કોડમાં, કે બેન્ડ હોય તો 4 times diameter of the bars for each 45 degree. આપણે 90 ડિગ્રી છે એટલે કે 8 times diameter, અને હુક હોય તો 16 times diameter of the bar આપણને વધારાનું એન્કરેજ મળે. તો આપણી પાસે હવે છૂટકો જ નથી, કારણ કે 314 mm આપણે એન્કરેજ જોઈએ છે, અવેલેબલ છે આપણી પાસે 190 mm. તો હવે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? 90 સ્ટાન્ડર્ડ 90 ડિગ્રી બેન્ડ અહીંયા આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો એની એન્કરેજ વેલ્યુ કેટલી થશે? દરેક 45 ડિગ્રીએ 4 times ડાયામીટર, અહીંયા 8 times ડાયામીટર. SP16માં પણ તમે શોધી શકો, 20 mm નો સળિયો હોય 90 ડિગ્રી બેન્ડ માટે 8 times ડાયામીટર એટલે કે 16 સેન્ટીમીટર, એટલે કે 160 mm. બહુ સહેલી વસ્તુ છે, 8 times ડાયામીટર એટલે કે 160. તો હવે આપણને એન્કરેજ કેટલું મળશે? અહીંથી આ 190 હતું, વત્તા આપણને 90 ડિગ્રી બેન્ડ કરી, એટલે હવે આપણને વધારાનું કેટલું મળશે? 160 mm. તો હવે ટોટલ એન્કરેજ કેટલું અવેલેબલ છે? 350 mm. ને જરૂરિયાત હતી આપણી કેટલી હતી? 314 mm ની જે જરૂરિયાત હતી સેટિસ્ફાઈડ થાય છે. તો ફરજિયાત આપણે અહીંયા 90 ડિગ્રી બેન્ડ મૂકવો પડશે. ઓછો સપોર્ટ છે, જો સપોર્ટ વિડ્થ ખૂબ ઓછી છે અને ડાયામીટર 20 mm એટલે ઘણો વધારે કહેવાય, તો એને આપણે પૂરેપૂરું એન્કરેજ આપણે ડેવલપમેન્ટ લેન્થ ચેકમાં આપવું પડે. તો આ આપણે 7 સ્ટેપમાં આ દાખલાને આપણે પૂરો કરી શકીએ. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે તમે ખાલી ડિઝાઇન કરો, ચેક ના કરો. તો તમારે શું કરવાનું? AST1, ASC અને AST2 શોધી અને ખાલી કેટલા નંબર ઓફ ASC બાર જોઈએ છે કયા, અને AST બાર્સ કયા જોઈએ છે એ કરી શકાય. અને છેલ્લી વસ્તુ એ છે, મેં અહીંયા નથી કરી, પણ જ્યારે તમારું આ પૂરું થઈ જાય બધું, એટલે તમારે ફરજિયાત તમારે જે બીમ આવેલો છે એનો સ્કેચ તમારે ફરજિયાત દોરવાનો. એમાં તમારે તમારું લોન્જિટ્યુડનલ અને આ એનો સેક્શન, 2 વસ્તુ તમારે સ્કેચ દોરવાના. આગળ તમારી ગમે તેટલી સારી તમારી ગણતરી હશે, પણ આ રીતનું પછી તમારે સેક્શન પણ બતાવવું પડે કે ASC તરીકે કેટલા છે. અહીંયા આપણે
શિયર ડિઝાઇનની ચર્ચા નહીં કરીએ, કારણ કે ઇટ ઇઝ એક્ઝેક્ટલી સેમ એઝ સિંગલી રેન્ફોર્સ સેક્શન પછી જે આપણે શિયરના 2 લેક્ચર લીધા છે, એ જ રીતે એની શિયર ડિઝાઇન થઈ શકે. તો ફરી એક વખત હું આપણે આમાં ઘણા બધા 3 લેક્ચર જેવું થયું આખું આપણે ડબલી રેન્ફોર્સ સેક્શનમાં. આપણને ખબર છે કે જ્યારે આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટને લીધે આપણે રિસ્ટ્રિક્શન હોય ત્યારે આપણે કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ મૂકી અને આપણે ડબલી રેન્ફોર્સ સેક્શન બનાવીએ છીએ. તો પેલું જે ભાગ છે એ એએસટી અને કોન્ક્રીટ છે એ પેલી MU1 રેઝિસ્ટ કરશે અને AST2 અને ASC છે એ MU2 ને રેઝિસ્ટ કરશે અને ટોટલ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણી MU થશે. તો પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ, MU ફાઇન્ડ કરીએ છીએ. બીજા સ્ટેપમાં AST1 આપણે જોતા જ છીએ એક્ઝેક્ટ દાખલો. પહેલા સ્ટેપમાં આપણે બેન્ડિંગ મોમેન્ટ કાઢી છે, કેટલી છે MU. બીજા સ્ટેપની અંદર આપણે કરેલું છે આખું AST1 PT લિમિટિંગ ઉપરથી આપણે AST1 મળી જાય. બીજા સ્ટેપમાં AST2 નહીં પણ ASCની કિંમત તમારે કાઢવાની છે. એ પણ ઇક્વેશન આપણે IS 456માં સૂત્ર આપેલું છે FCC ઇગ્નોર કરીને. અને ત્રીજા સ્ટેપની અંદર આપણે કાઢીએ છીએ AST2. અને આજે આપણે જે ચર્ચા કરી આ લેક્ચરમાં, એમાં આપણે જોયું કે ડાયરેક્ટલી SP16ની મદદથી આપણે ટેબલ નંબર આપણું જે છે 50 આ જે આખું છે એમાંથી આપણે PT અને PCની આપણે જે કાઢી છે આખી વેલ્યુ, એ પણ તમે સીધી MU ઓર BD સ્ક્વેરના રેશિયો ઉપરથી કાઢી શકીએ. અહીંયા એક વાત કરવાનું મને સૂઝે છે કે તમે જોશો ને તો SP16ની અંદર આ જે છે એમાં દાખલા પણ સીધા ગણેલા હોય છે. તો ઘણી વખત આપણને એમ થાય કે આમાંથી જોવાય, તો હા જોઈ શકાય. આપણે આ જે છે એમાં તમે જુઓ તો એક્ઝામ્પલ પણ ગણેલા છે આખા. જોયું તમે? પર્સન્ટેજ રેન્ફોર્સમેન્ટ સીધું આમાંથી કાઢ. સિંગલી રેન્ફોર્સ બીમ દાખલો કરેલો છે આખો, ડબલી રેન્ફોર્સ બીમ લીધું છે. અને જો એનો દાખલો કરેલો છે, ડિટરમાઇન ધ મેઇન રેન્ફોર્સમેન્ટ રિક્વાયર્ડ ફોર ધ રેક્ટેન્ગ્યુલર બીમ આ 30/60 M15 હવે નથી આવતું. આના ઉપરથી તમે જો આખો એક્ઝામ્પલ MU ઓર BD સ્ક્વેરનો રેશિયો કાઢેલો છે, D'/D નો રેશિયો કાઢેલો છે. અને અહીંયા આપણે જેમ કહીએ છીએ નેક્સ્ટ હાયર વેલ્યુ 0.1 વિલ બી યુઝડ. અને એ લોકોએ અહીંયા PT કાઢેલું છે, PC કાઢેલું છે, AST અને ASC કાઢેલું છે. ચાર્ટ ઉપરથી પણ, ચાર્ટનો ઉપયોગ આપણે બહુ નહીં કરીએ અત્યારે. તો આ બધા જ એક્ઝામ્પલ તમારા જે છે એ કદાચ તમારે કઈ રીતે કરવું એ કદાચ મૂંઝાઈ જાવ પરીક્ષામાં કોઈ પણ રીતે. તો આમાં દાખલા પણ ગણેલા છે. એને ચોક્કસ આનો ઉપયોગ કરી શકાય, કારણ કે ઇટ ઇઝ લીગલ. એમાં કોઈ ચોરી કે એવું આપણે કહેતા નથી. પણ IS કોડની અંદર તમારું પોતાનું લખાણ કે એવું બધું હોય તો એ તમે કોપી પેસ્ટમાં આવી શકો. એટલે આનો ઉપયોગ કરી અને તમે કરી શકો છો ચોક્કસ રીતે. અને મેં તમને જેમ છેલ્લે કહ્યું, ફરી એક વખત ઇન્સ્ટ્રક્શન આપું છું, આખો દાખલો સરસ રીતે ગણાય એટલે આ બધા સ્કેચીસ તમારા પ્રોપર હોવા જોઈએ. અને છેલ્લે આખા દાખલાનું લોન્જિટ્યુડનલ સેક્શન અને એક આખો એનો વચ્ચેનો સેક્શન કોઈ પણ એક જગ્યાએથી કરી અને તમે આપી દેવાનો રહેશે. એમાં તમે સ્ટીરઅપ તે બધું બતાવો, ASC કેટલા, AST કેટલા, એ બધું ચોક્કસ બતાવજો. નહીંતર તમારા આખો દાખલો સાચો હશે તો પણ માર્ક્સ કપાવવાની પૂરેપૂરી સંભાવના રહેશે. તો આજે આપણે ડબલી રેન્ફોર્સ બીમનું આ જે છે બધું એ આપણે એનાલિસિસ પાર્ટ અને ડિઝાઇન પાર્ટ પૂરી કરી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ફ્લેંજ સેક્શનની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.